વિવિધ યુનિવર્સિટીઓના બીકોમ સેમેસ્ટર 1 થી 6 નો સ્ટેટિસ્ટિક્સ કે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ વિષયનું એક મહત્વનું ચેપ્ટર પોઈઝન વિતરણ પર આ મારો ચોથો વિડિયો લેક્ચર છે. અગાઉના 3 લેક્ચર્સમાં પરીક્ષામાં પૂછાતી મહત્વની થિયરી તથા અગત્યના દાખલાઓ ગણાવેલ છે. તો જો અગાઉના 3 લેક્ચર તમે ન જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તથા ઉપર આઈ બટન પરથી મળી જશે, જે તમે જોઈ શકો છો અને પરીક્ષામાં સરળતાથી આ ચેપ્ટરના દાખલાઓ તથા થિયરીના જવાબો આપી શકો છો. હવે લેક્ચર નંબર 4ની શરૂઆત કરીએ. હું દીપક ગોહિલ, મારી યુટ્યુબ ચેનલ દીપક ગોહિલ્સ ઈ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ક્વેશ્ચન નંબર 3 એટલે કે ત્રીજો દાખલો. અગાઉના 2 દાખલા આપણે અગાઉના વિડીયોઝમાં જોયેલા છે, ગણેલા છે. એક પોઈઝન ચલ x માટે p of x equal to 1 equal to p of x equal to 2 હોય, એટલે કે x બરાબર 1 હોય તેની સંભાવના અને x બરાબર 2 હોય તેની સંભાવના બંને સરખી હોય તો સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? p of x equal to 4 એટલે કે x ની કિંમત 4 હોય તેની સંભાવના બરાબર 2/3 into e raised to -2 એટલે કે 2/3 ગુણ્યા e ની ઉપર -2 ઘાત. અને સાથે સાથે આ p of x equal to 3 ની કિંમત પણ શોધવાની છે. કૌંસમાં આપ્યું છે e raised to -2 બરાબર 0.1353. આનો દાખલો બીજી રીતે પણ પૂછાયેલ છે. એક પોઈઝન ચલ માટે p of x equal to 1 equal to p of x equal to 2 હોય, એટલે કે ઉપર જે આપેલું છે એ જ વસ્તુ, તો અહીંયા ખાલી p of x equal to 3 ની કિંમત શોધવાની છે. અને આ દાખલો 2013-2016માં પૂછાયેલો છે. અથવા આવું પણ પૂછી શકે કે એક પોઈઝન ચલ માટે p of x equal to 1 equal to p of x equal to 2 હોય તો આ મધ્યક અને વિચરણની કિંમત મેળવો. તો દાખલા પૂછવાની રીત જુદી જુદી છે, ગણવાની રીત સરખી છે. એટલે દાખલો એક જ છે પણ જુદી જુદી રીતે પૂછેલો છે. પહેલા દાખલામાં 2 વસ્તુ શોધવાની છે. એક p of x equal to 4 શોધવાનું, એટલે સાબિત થઈ જશે એની કિંમત શોધીશું એટલે, અને p of x equal to 3 શોધવાનું છે. બીજો દાખલો જે અથવામાં આપેલ છે એમાં p of x equal to 3 જ શોધવાનું છે. અને લાસ્ટ છે એમાં ફક્ત મધ્યક અને વિચરણની કિંમત શોધવાની છે. તો હવે આવો જ દાખલો આની પહેલા પણ આપણે જોયો તો, જે પણ સાબિત કરવાને રિલેટેડ હતો. એટલે એ જો વિડીયો તમે જોયેલો હશે તો આ દાખલો તમે સરળતાથી સમજી શકશો. હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા શું કરીશું, આપણે પોઈઝન વિતરણથી જે સંભાવના મળે એનું સૂત્ર લખી દઈએ. p of x equal to e raised to -m into m raised to x divide by x factorial. હવે જે માહિતી આપેલ છે એ લખીએ. શું આપેલું છે જોઈએ રકમમાં. p of x equal to 1 equal to p of x equal to 2. અહીંયા લખીએ p of x equal to 1 equal to p of x equal to 2. એટલે આને તમે સીધા શબ્દોમાં સરળતાથી એવું કહી શકો કે x બરાબર 1 હોય એની સંભાવના અને x બરાબર 2 હોય એની સંભાવના બંને સરખી છે. હવે શું કરીશું, આપણે જે ઉપર સૂત્ર આપેલું છે, લખેલું છે આપણે, તેમાં આ x ની કિંમત 1 મૂકીએ અને પછી બીજી વખત સૂત્રમાં x ની કિંમત 2 મૂકીએ અને પછી આગળ સાદું રૂપ આપીએ. તો અહીંયા e raised to -m એની કિંમત તો કંઈ છે જ નહીં, એટલે as it is મૂકી દઈએ. e raised to -m into m ની કિંમત નથી, એની ઉપર x ઘાત, x એટલે કેટલા છે 1, એની ઉપર 1 ઘાત, એના છેદમાં x ફેક્ટોરિયલ, x એટલે 1 ફેક્ટોરિયલ બરાબર. અહીંયા હવે મૂકશું x ની જગ્યાએ 2, x ની કિંમત 2 મૂકીશું. e raised to -m as it is, કારણ કે એની કોઈ કિંમત આપી નથી, એને ગુણ્યા m, એની ઉપર x ઘાત એટલે x બરાબર 2 મૂકીશું, છેદમાં
2 ફેક્ટોરિયલ, x ફેક્ટોરિયલ, x ની જગ્યાએ 2 અને ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ મૂકીએ. હવે આનું સાદું રૂપ આપીએ તો ઉપર e−m રહેશે, એને ગુણ્યા m ની 1 ઘાત, ઉપર 1 ઘાત લખો કે ના લખો કંઈ ફેર પડે નહીં, એના છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 1 થાય. 1 ફેક્ટોરિયલ એટલે 1 થી ઉતરતા ક્રમમાં 1 સુધી ગુણાકાર કરો એટલે 1 જ આવે. અને અહીંયા e−m એને ગુણ્યા m⁻² અથવા તો m² ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ એટલે કે 2 થી ઉતરતા ક્રમમાં 1 સુધી ગુણાકાર. હજી થોડું સાદું રૂપ આપીએ તો અહીંયા આપણને મળશે e−m m એના છેદમાં 1 લખો કે ના લખો, કોઈ પણ ને તમે 1 વડે ભાંગો એટલે એનો જવાબ એ જ આવે. 10 ભાગ્યા 1 કરો તો 10 જ રહે, 5 ભાગ્યા 1 કરો 5 જ રહે, એટલે છેદમાં 1 લખો કે ના લખો કંઈ ફેર પડશે નહીં. એટલે આપણે હવે બીજા આગળના સ્ટેપમાં છેદમાં 1 લખતા નથી. અહીંયા આવશે e−m m⁻² ડિવાઈડ બાય કેટલા આવશે? 2. હવે અહીંયા સુધી પહોંચી જઈએ એટલે કે ખાસ તો આમાં છેદ હોય એનું જ સાદું રૂપ આપવાનું થાય. પછી શું કરવાનું છે કે જે આંકડો હોય એ આંકડાને ડાબી જમણી બાજુ લઈ જવાનો થાય, જે આપણે ગયા વિડીયોમાં જોયું હતું. એમાં એક નિયમ પણ યાદ રખાયો હતો. કયો નિયમ? કે m ની ઘાત જે બાજુ વધારે હોય એના છેદમાં જે આંકડો હોય એને સામેની બાજુ લઈ જવાનો. જો m ની ઘાત ડાબી બાજુ વધારે હોય, ક્યાં? ડાબી બાજુ m ની ઘાત વધારે હોય તો એના છેદમાં જે આંકડો હોય એને સામેની બાજુ એટલે કે જમણી બાજુ લઈ જવાનો. અને જો m ની ઘાત જમણી બાજુ વધારે હોય, અહીંયા છે જુઓ m ની ઘાત ક્યાં વધારે છે? જમણી બાજુ. તો એ જમણી બાજુ m ની ઘાત વધારે હોય તો એના છેદમાં જે આંકડો હોય કયો છે? આ 2, એને ક્યાં લઈ જવાનો? બીજી બાજુ લઈ જવાનો, જમણીથી ડાબી બાજુ લઈ જવાનો, એટલે છેદમાંથી અંશમાં આવશે. તો આ રીતે એનું સાદું રૂપ અપાશે. આગળનું સ્ટેપ આપણે લખીએ તો આ રીતે લખી શકીએ e−m આ જે 2 જમણી બાજુ છેદમાં હતા એ ડાબી બાજુ આવ્યા એટલે અંશમાં આવી ગયા, અથવા જમણી બાજુ ભાગાકારમાં હતા એ ડાબી બાજુ આવ્યા એટલે ગુણાકારમાં આવ્યા. અને અહીંયા બાકીના પદ છે જે જમણી બાજુના e−m m⁻² એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે શું કરવાનું છે તો ડાબી બાજુ જે એક અંક વધેલો છે એને ત્યાં રહેવા દેવાનો, અને બાકીના જે સંકેતો આપેલા છે એને જમણી બાજુ લઈ જવાના. તો ટૂંકમાં જે બાજુ આંકડો આપ્યો હોય એને રાખવાનો, અને એની સાથે જે ગુણાકારમાં સંકેતો આપેલા છે એને બધાને બીજી બાજુ લઈ જવાના. એટલે અહીંયા ખાલી આપણે 2 ને જ રાખીએ છીએ, બરાબર. e−m m⁻² ડિવાઈડ બાય e−m m. એટલે આપણે શું કર્યું? આ બંનેને ક્યાં લઈ ગયા? ડાબી બાજુથી જમણી બાજુ. ગુણાકારમાં હતા એ ભાગાકારમાં આવ્યા, અંશમાં હતા એ છેદમાં આવ્યા. હવે આનું સાદું રૂપ આપીએ તો જુઓ, ઉપર e−m નીચે e−m, અંશ અને છેદ બંને સરખા ઉડી જશે. હવે શું વધે? અહીંયા 2 બરાબર ઉપર m ની 2 ઘાત, નીચે m ની 1 ઘાત, એટલે કે અંશમાં 2 ઘાત છેદમાં 1 ઘાત. તો અંશ કે છેદ જેની વધારે ઘાત હોય એમાંથી એની ઓછી ઘાત બાદ કરી દેવાની. ઉપર વધારે ઘાત છે એટલે ઉપર આવી રીતે થશે m ની 2 ઘાત માઇનસ 1, એના છેદમાં 1 વધશે. એટલે કે નીચે જે m હતો એને આપણે ઉપરથી બાદ કરી દીધો, એટલે હવે છેદમાં ખાલી 1 જ વધે. સાદું રૂપ આપીએ તો આવું થાય 2 બરાબર m ની 2 માઇનસ 1 એટલે 1 ઘાત, એના છેદમાં 1 આવે એ લખો કે ન લખો કંઈ ફેર પડે નહીં, એટલે આપણે લખતા નથી. અને તેથી તમે આવું પણ કહી શકો કે m ની 1 ઘાત એટલે m થાય પોતે, m બરાબર કેટલા થશે? 2. તો અહીંયા આ m ની કિંમત મળી ગઈ. પોઈઝન વિતરણના ગુણધર્મો અનુસાર મધ્યક બરાબર m, વિચરણ બરાબર પણ શું થાય? m. એટલે આપણને જે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે એ બંનેનો જવાબ શું થાય? 2. અહીંયા જો પૂછેલું છે મધ્યક વિચરણ, મધ્યક એટલે m, વિચરણ એટલે પણ m.
ઇન કેસ આમાં પ્રમાણિત વિચલન એવું પૂછે, શું પૂછે આમાં? પ્રમાણિત વિચલન એવું પૂછે તો પછી આપણે પ્રમાણિત વિચલન શોધવાનું થાય. તો પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં m, વર્ગમૂળમાં m એટલે વર્ગમૂળમાં 2, અને એનો જે જવાબ આવતો હોય એ વર્ગમૂળ કરીને લખી દેવાનો. તો અહીંયા જે ત્રીજો દાખલો પૂછેલો હતો એ પૂરો થઈ જાય. મધ્યક મળી ગયો, વિચરણ મળી ગયું. ઇન કેસ પ્રમાણિત વિચલન પૂછવું હોય તો એ પણ મળી જાય, 2 નું વર્ગમૂળ કરો એટલે. એ પૂછ્યું નથી એટલે હું અહીંયા લખતો નથી. હવે જે પહેલો દાખલો છે એમાં શું પૂછેલું છે? આ પૂછેલું છે p of x equal to 4 બરાબર 2/3 e raised to -2. આવું સાબિત કરવાનું છે, એટલે પહેલા એ સાબિત કરીએ આપણે. p of x equal to 4. પોઈઝન વિતરણનું સંભાવના સૂત્ર છે, સંભાવના વિધેય, એમાં જુદી જુદી કિંમતો મૂકીએ તો શું આવશે? e raised to -m ની જગ્યાએ e raised to m ની જગ્યાએ શું આવશે? 2 એને ગુણ્યા m ની જગ્યાએ 2 એની ઉપર કેટલી ઘાત? x ઘાત, x એટલે 4 એના છેદમાં x ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપીએ તો e raised to -2 ઇન્ટુ 2 ની 4 ઘાત 16 થશે, અને નીચે 4 થી ઉતરતા ક્રમમાં 1 સુધી લખવાનું. હવે આનું સાદુરૂપ આપો તમે તો 4 એકા 4, ચોકે ચોકે 16, પછી અહીંયા 2 એકા 2 અને 2 ગુણ્યા 2 4. એટલે આ રીતે આપણને પદ મળશે e raised to -2 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 3. તો આને તમે આવી રીતે પણ લખી શકો, 2 ઇન્ટુ 3 e raised to -2. એટલે જે પૂછ્યું હતું આપણને એ સાબિત થઈ ગયું. જુઓ રકમમાં આપણે જોઈ શકીએ કે આ વસ્તુ લાવવાની હતી, એટલે કે સાબિત કરવાનું હતું. 2/3 ઇન્ટુ e raised to -2, એટલે એ આપણને અહીંયા સાબિત થઈ જાય છે. 2/3 ઇન્ટુ e raised to -2. તમે આવું લખવું હોય તો લખી શકો, અહીંયા ડાબી બાજુ અને અહીંયા આ થશે જમણી બાજુ. એ જરૂરી નથી લખવાનું. તો એક પોઈન્ટ જે સાબિત કરવાનો હતો એ પૂરો થઈ ગયો, સાબિત થઈ ગયું. હવે સેકન્ડ પોઈન્ટ છે p of x equal to 3 શોધવાનું. તો એ શોધી લઈએ. p of x equal to 3. p of 3 equal to, આ કદાચ તમે p of 3 ન લખો તો પણ ચાલે, e raised to -2 ઇન્ટુ m એટલે કેટલા થાય? 2 એની ઉપર x ઘાત એટલે કેટલી? 3 ઘાત એના છેદમાં x ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપીએ. હવે એની કિંમત આપી દીધી છે તો તમે અહીંયા પણ એની કિંમત મૂકી શકો. એની કિંમત e raised to -2 છે ની કિંમત જો આપણને આપી દીધી છે તો અહીંયા તમે લખી શકો. પણ આપણો જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં એની કિંમત e raised to -2 છે એની કિંમત આપી નથી, તો તમે એની કિંમત ન મૂકો તો પણ દાખલો ગણી શકાય. કઈ રીતે? તો આમ નામ રાખીએ, e raised to -2 ઇન્ટુ 2 ની 3 ઘાત એટલે 8 થશે, એના છેદમાં 3 થી ઉતરતા ક્રમમાં 1 સુધી. તો હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 એકા 2, 2 ચોક 8, એટલે ઉપર વધે e raised to -2 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 3. એટલે આવો જવાબ તમે લખી શકો. 4/3 એને ગુણ્યા અથવા ગુણાકાર તમે ન કરો તો પણ ચાલે, e raised to -2. આવો જવાબ પણ લખી શકો. અથવા તો આપણને જો કિંમત આપી દીધી છે તો તમે એ કિંમત પણ આમાં મૂકી શકો. 4/3 e raised to -2 ની કિંમત આપી છે 0.1353. આપણને શું કિંમત આપેલી છે? 0.1353 કિંમત આપેલી છે. તો આ રીતે તમે e raised to -2 ની કિંમત આપેલી છે એ લખી શકો. અથવા તો તમને જે પ્રોવાઈડ કરશે ટેબલ, કોષ્ટક, એમાંથી પણ તમે કિંમત જોઈ શકશો અને એના આધારે પછી આપણે શું કરવાનું? સાદુરૂપ આપવાનું થશે. એટલે અહીંયા જવાબ આવશે 0.1804. હવે જો તમને ડાયરેક્ટ જ કિંમત આપી દીધી હોય e raised to -2 ની, તો તમે આ રીતે પણ કરી શકો. e raised to -2 ની જગ્યાએ અહીંયા 0.1353
એને ગુણ્યા 2 નો ઘન એટલે 8 એના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવી રીતે પણ તમે પછી આગળ સાદુરૂપ આપીને જવાબ લાવી શકો અથવા તો બને ત્યાં સુધી આવો જ્યારે દાખલો હોય ત્યારે કઈ રીતે ગણવાનો પહેલા e−2 હોય 1 હોય 3 હોય જે હોય તે એઝ ઇટ ઇઝ રાખવાના અને આપણો જવાબ આવી રીતે લાવવાનો ની ઉપર જે કંઈ ઘાત આવતી હોય એમની કિંમત જે મળી હોય એવો જવાબ પહેલા લાવી દેવાનો અને પછી કોષ્ટકમાંથી અથવા તો રકમમાં આપ્યું હોય તેમાંથી જે હોય માઇનસ એની કિંમત લખીને પછી આવો આંકડાકીય જવાબ તમે લખી શકો ક્યારે આવા દાખલાઓની અંદર આવા એટલે કેવા દાખલા બે સંભાવનાઓની કમ્પેરિઝન આપી હોય x ની બે જુદી જુદી કિંમતની સંભાવનાની કમ્પેરિઝન આપી હોય ત્યારે તમે આવી રીતે જવાબ લખી શકો અથવા આગળ જે પહેલો દાખલો ગણ્યો બીજા વિડીયોમાં એમાં તો ડાયરેક્ટ આપણે જે કંઈ આવતું એની કિંમત સીધી મૂકી અને ગણતરી કરી શકતા હતા તો આ રીતે તમે દાખલો ગણી શકો છો અને અહીંયા જે આપણને પૂછેલું છે ત્રણેય દાખલાઓની અંદર એ મળી જાય છે હવે આના દાખલામાં આવું પણ પૂછી શકે p of x = 5 તો એ તમે શોધી શકો પછી આવું તમને પૂછી શકે કે p of x = 3 બરાબર સાબિત કરો કે આ 4/3 × e⁻². એવું સાબિત કરવાનું પૂછી શકે એટલે આનો જ દાખલો તમને જુદી જુદી ઘણી રીતથી પૂછી શકે તો આમાં જે કંઈ પૂછેલું છે એ બધા જ જવાબો અહીંયા આપણને મળી જાય છે તો હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે અને તમને આ વિડીયો ગમ્યો હશે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો સાથે તમારા અન્ય મિત્રોને શેર પણ કરી શકો છો મારી ચેનલ પર નવા હો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી તમને આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે અને વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ